વિરમગામમાં મેઘરાજાની મહેર હવે વેપારીઓ માટે મોટી આફતમાં ફેરવાઈ ગઈ છે। ભારે વરસાદે 4 દિવસ વીતી ગયા હોવા છતાં વિરમગામ એપીએમસીમાંથી હજુ પણ વરસાદી પાણી સંપૂર્ણપણે નથી ઓસર્યા। માર્કેટ યાર્ડમાં પાણી ભરાઈ રહેતા વેપાર ધંધો ઠપ થઈ ગયો છે, જ્યારે કે દુકાનો અને ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો માલ સામાન પાણીમાં પલળી જતા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે। ખાસ કરીને એરંડા, જીરું, અજમો, તલ અને ઈસબગુલ જેવી ઊંચી કિંમતની કૃષિ પેદાશો વરસાદી પાણીમાં પલળી ગઈ છે। એટલું જ નહીં, ડાંગર અને ઘઉંનો જથ્થો પણ પાણીમાં પલળી ગયો છે। પાણી દુકાનોમાં ઘૂસી જતા વર્ષોની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પાણીમાં ધોવાઈ ગયું છે। ₹70 થી ₹80 લાખનું નુકસાન થયાનો અંદાજ છે। અમારા 25 થી 30 વેપારીઓને ખૂબ જ નુકસાન થયું છે, જેની અંદર અમારા જીરું, ઘઉં, એરંડા અને ડાંગર તેમજ તલ આવી રીતે ખૂબ જ માલ બગડ્યા છે। એનાથી અમારે વિરમગામ એપીએમસીના વેપારીઓને 70 થી 80 લાખનું નુકસાન થયું છે। તો અત્યારે હાલ અમે આ પાણી જે નુકસાન થયું છે એને પાણીથી બહાર કાઢી અને જેટલું પણ અમારા હાથની અંદર આવે મોલ એટલો અમે એનો બચાવ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ। જણસી જે ધારો કે 45 રૂપિયાના ભાવનું જીરું છે, 2687ના ભાવના તલ છે, અજમો છે, 2000ના ભાવનો જે અતિશય કિંમતી વસ્તુ છે એનું જ બહુ નુકસાન હોવાથી અમે સરકારશ્રીને વિનંતી કરી કે અમારે વિરમગામ એપીએમસીના ખેડૂત મિત્રોને વેપારી મિત્રોને રાહત આપે એવી પ્રાર્થના કરીએ। તો દુકાનોમાં રાખેલો ડાંગર અને ઘઉં પણ પલળી ગયા છે, પરંતુ એરંડા અને તલ જેવી કિંમતી જણસ પલળતા વેપારીઓની ચિંતા વધી છે। દાવો છે કે 23 તારીખે એ રીતે ધોધમાર વરસાદ ખાબક્યો કે કોઈ માલ બચાવવાની કોઈ તક જ ન મળી। સાવેલાધારે વરસાદ પડ્યો 24 કલાક અને માર્કેટ યાર્ડમાં વેપારીઓની દુકાનોમાં માલમાં પાણી ઘૂસી ગયેલ અને વેપારીઓને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। તો સરકારશ્રી દ્વારા વેપારીઓને કંઈક ના કંઈક આપવામાં આવે નુકસાનની ભરપાઈ કરવા માટે, તો મારી નમ્ર